તો મિત્રો, જય જવાહર, જય આદિવાસી. તો તમારો આ મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. અને મેં યુટ્યુબમાં વિડીયો તો નથી બનાવતો, પણ આ તો બનાવું છું. ને હવે યુટ્યુબમાં આપણા રેગ્યુલર બ્લોગ્સ પણ આવશે. તમે જેવી રીતના ઇન્સ્ટાગ્રામમાં મને સપોર્ટ કરો એવી રીતના યુટ્યુબમાં પણ કરતા રહેજો. તો મિત્રો, આપણે વાત કરીએ મુકા દેશીની અને પંકુની ને મારી. તો મારી અને મુકા દેશીની ને પંકુની હમણાં ઝઘડો ચાલે છે. તો એમાં બધા અમારો તો ઝઘડો ચાલે જ છે, પણ એમાં ઘણા બીજા લુખ્ખા પણ વશમાં પડે છે. એ લોકોને કંઈ કહેવું નથી મારે, પણ ખાલી ખોટી ગાળો નથી દો. મા બેન ઉપર તમે બી રોસ્ટ મારો, બધું કરો, પણ મા બેન ઉપર ગાળીમાં નહીં દો. અને મારે ને મુકાને પંકુનો ઝઘડો ચાલે તો હું વિડીયો બનાવું, એ ખાલી મુકા હારું જ બનાવું, બીજો કોઈ માટે નથી બનાવતો. પણ આ બીજા ખાલી ખોટા માને બદનામ કરવા માંગે છે. કંઈ કેવું નથી ભાઈ, તમે પોતે વિડીયો બનાવો, ફેમસ થો, બીજાને ખાલી ખોટા હેરાન નહીં કરો. મારે મુકા દેશીનો તો ઝઘડો ચાલે જ છે ને હજી ચાલવાનો જ છે, પણ તમે ખાલી ખોટા વશમાં નહીં પડો. બીજું તો હું કહું, પોતે નામ બનાવું, ફેમસ થવું, માર્કેટ હેંગ કરો. બાકી પંકુ ને મૂકો એનો પહેલો ઝઘડો હતો, પણ પંકુ મારો મિત્ર હતો એટલે મેં વિડીયો બનાવ્યો હતો. તમે બી વિડીયો બનાવો, તમારો પંકુ મિત્ર એ કે મૂકો મિત્ર એ કેવું હોય, કોઈના માટે બી બનાવી શકો, પણ ખાલી ખોટી ગાળો નહીં દેવાની. આ એની બોની પે અમને ગાળો દેશો તો ચાલશે, પણ આ બીજા ખાલી ખોટા ગાળો દો. મને તો ગાળો દે તો બી કંઈ ફરક નથી પડતો, પણ ખાલી ખોટી મજા આવે નહીં. આપણે પહેલેની છેલ્લી વાત, કોઈના ઝઘડામાં પડતા જ નથી ને આપણે કોઈનો વિડીયો બાળતા પણ નથી. આપણી પાસે ટાઈમ જ નથી વિડીયો બાળવાનો, પહેલેની છેલ્લી વાત, બરાબર. એટલે આ તો મારે પર્સનલ વિડીયો બનાવવો પડ્યો, યુટ્યુબમાં ચડાવો. અને તમે યુટ્યુબમાં બી મને ફૂલ સપોર્ટ કરો, બરાબર. આપણે યુટ્યુબમાં બી 1K થવા કરે છે, એટલે આપણે તો કોઈના પર ધ્યાન નથી દોડાવવું. અને જલ્દીથી ઇન્સ્ટાગ્રામમાં બી 50,000 ફોલોવર્સ કરવાના છે ને યુટ્યુબમાં 5,000 કરી દેવાના છે. પણ તમે સપોર્ટ કરો, મને સપોર્ટ તો કરો જ છે, કહેવાની જરૂર નથી. પણ આ બીજા ખાલી ખોટા નથી પડો ઝઘડામાં, તમને ખબર નહીં હોય તો, બરાબર. બીજું તો કોઈ કહેવું નથી. બાકી મને રોસ્ટ મારો હોય તો મારો, પણ ગાળો નહીં બોલો, મહેરબાની કરીને ગાળો નથી બોલો. પછી હું કોઈ બેને રોસ્ટ માર દઈને હું રીલ્સ બનાવી દે ગલત, તો પછી ખરાબ થઈ જશે. તમે 500 રીલ બનાવો ને મારી એક રીલ માર્કેટમાં એક બદનામ કરતો વાર ન કરું, ખાલી એક રીલ જ નાખવી પડે. પણ આપણે ખાલી ખોટો વળગજે ને એ માણસ સાથે મજા નહીં આવે. આપણે પહેલેથી છેલ્લી વાત, કોઈ સાથે ઝઘડા કરવા માંગતા હે જ નહીં. ઝઘડા લોકો કરવા માંગે, પણ લોકોને શું કહેવાનું આવે. બાકી તો આપણે રીલ બનાવીને અપલોડ કરીએ, બીજું કંઈ કરતા નથી. આપણે ફેમસ થવાનો શોખ પણ નથી, પણ આ તો શું કરે, માર્કેટિંગ કરીને મિલેલું. હમણાં લોકો અમારા જેવું થતું નહીં, બીજું કંઈ નહીં. એમ લોકો કરવા માંગે, પણ લોકો થતું નહીં, ખાલી બદનામી જ કરી શકે, બાકી કંઈ થાય નહીં. પણ એમને હું કહું, તમે તમારે કરતા રહો, પણ ખાલી ખોટી ગાળો નથી દો. તો આપણે ઝઘડા કરવા માંગતા નહીં, બાકી તો
ઉડે તો આ ને તો સીધો બાવળિયામાં કા. એટલે કહું હું મજા આવે નહીં ભાઈ. હવે હું ઘણા ઝઘડા દેખીને થાકી ગયો હું. મારે તમારી હાથે કઈ જ લેવા દેવાની, મારે ખાલી મૂકા હાથે લેવા દેવી. હું મૂકા હાથે લેવા દેવા. હું મૂકા સારું વિડીયો બનાવું, તમારા સારું વિડીયો નહીં બનાવતો. તમે ખાલી ખોટા મારી હાથે ઝઘડા નથી કરો. બીજું મારે કંઈ કહેવું નહીં. હું તમને મારા વિડીયા નહીં ગમતા હોય તો તમે મને બ્લોક કરી શકો. હું ગમે તે કરી દો. નહીં ગમતા હોય તો મને બ્લોક કરી દો. મારે કંઈ એવી જરૂર નહીં, બરાબર? પણ તમે ખાલી ખોટા મારી હાથે ઝઘડા કરવા નહીં માંગો. મારે ખાલી મૂકા હાથે લેવા દેવા હે ને આપણે મૂકાના વિડીયા બનાવવાના જ છે. મૂકો જ્યાર સુધી માફી નહીં માંગે. મૂકાને બી ખબર પડી જાય થોમ્સન કોણ હે. આ તો જો ડીમ મિલ્યું है, बाकी दम पूरा सिस्टम मिलाने का रखता हूँ. એટલે કહું આ બધી બકચોદી છોડો, મજા નહીં આવે. પોતે વિડીયો બનાવો ભાઈ, એકબીજાને ગાળી નહીં દો. આપણે તો મુકાન તો દેવાના જ. એટલે કોઈ મજા આવે નહીં બ્રો. પછી કહેતા ને એનું તમે આ લાસ્ટ સુધી વિડીયો દેખ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને નીચે દેખાય બે લાઇકને ક્લિક કરીને જલ્દીથી 1K કરાવી દેજો. જય જોહાર, જય આદિવાસી. બીજા વિડીયોમાં તમને મળીએ ને. હવે તો બ્લોગ આવતા રહે તો તમે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં બંનેમાં ફૂલ સપોર્ટ કરો. આપણે કોઈની વાત માનવી નહીં. જય જોહાર, જય આદિવાસી.